અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો પર આ બુલેટિનમાં આપણે નજર કરવાના છે, પરંતુ ગ્રાફિક્સના માધ્યમથી 5 મહત્વના મુદ્દાઓ સમજી લઈએ। પહેલા મુદ્દાની વાત કરીશું કે જ્યાં આગળ પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 થયો છે, તો બ્રિજ દુર્ઘટના અંગે સીએમએ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે અને 4 અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વનો મુદ્દો એ જ્યાં ગોપાલ ઇટાલિયાએ ફેંકેલો પડકારનો કાંતિ અમૃતિયાએ કર્યો સ્વીકાર અને વિકાસ કાર્યો માટે સરકાર પાસે પુષ્કળ પૈસા હોવાની અમૃતિયાની ખાતરી છે। ઇટાલિયાએ કહ્યું કે અમૃતિયા સાચા હોય તો 12 તારીખ સુધીમાં રાજીનામું આપી બતાવે। તો અન્ય મહત્વનો મુદ્દો એ છે જ્યાં રાજકોટનો મેળો મોટી રાઇડ્સ વગર થાય તેવી શક્યતા છે અને લોકમેળા માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ અને અત્યાર સુધીમાં માત્ર 25 ફોર્મ જ ભરાયા છે। કલેક્ટરે કહ્યું કે મોટી રાઇડ્સ માટે એસઓપીને અનુસરવું પડશે। તો અન્ય મહત્વનો મુદ્દો એ છે જ્યાં તહેવાર ટાણે સિંગ તેલ કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે। છેલ્લા 4 દિવસમાં ડબ્બે 80 રૂપિયાનો વધારો થયો, તો ખાદ્ય તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ પણ ખોળવાયું છે। ત્યારે આ તરફ આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને 16 જુલાઈ સુધી મેઘરાજા દબદબાટી બોલાવશે। થંડર સ્ટ્રોમ વોર્નિંગ સાથે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94% વરસાદ વરસી ચૂક્યો છે। તો આ તમામ મહત્વના અપડેટ્સ હતા।